પાટણ નગરપાલિકાના શાસક પક્ષની વર્તમાન ટર્મ પૂર્ણ થવાને આરે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકાના વહીવટીતંત્રને સુચારુ રીતે ચલાવવાનું મહત્વ યોગદાન આપનાર તમામ નાના મોટા કર્મચારીઓનું નગરસેવકો દ્વારા ઉત્સાહભેર સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના કોર્પોરેટર મનોજ પટેલે કર્મચારીઓના યોગદાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પાટણ શહેરના વિકાસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે વહીવટી કર્મચારીઓનો ફાળો પણ અત્યંત મહત્વનો છે। છેલ્લા 5, 10 અને 15 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન વિવિધ ટર્મમાં જે નગરસેવકો ચૂંટાઈને આવ્યા તેમને કર્મચારીઓ તરફથી ઉત્કૃષ્ટ સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે। આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવા માટે તમામ કર્મચારીઓનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકો એકઠા મળીને પાલિકાના સફાઈ કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। નગરસેવકોએ જણાવ્યું હતું કે જનતાના કામો અને શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે કર્મચારીઓએ ખંત બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓનો ઉત્સાહ વધારવાનો અને ભવિષ્યમાં પણ તેઓ આ જ પ્રકારે પાટણ શહેરની સેવા કરતા રહે તેવો હતો। નગરસેવકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ પાલિકામાં આ જ પ્રકારે પારદર્શક અને નિષ્ઠાપૂર્વકની કામગીરી ચાલુ રહેશે, જેથી પાટણ શહેર વિકાસના નવા શિખરો સર કરી શકે। કારોબારી ચેરમેન તરીકે આજે અમારો છેલ્લો દિવસ હતો। આજે અમને જે નગરપાલિકાના શ્રેષ્ઠ કર્મચારીઓએ અમને જે સાથ અને સહકાર આપ્યો હતો એના માટે અમે આજે અમારા બધા જ નગરસેવકો ભેગા થઈ અને એમનું દુપટ્ટાથી અમે એમનું સન્માન કર્યું, એમને બિરદાવ્યા અને આવો અમને સહકાર મળી રહે એવી એમને શુભેચ્છા આપી। પાટણ નગરપાલિકામાં નગરસેવક તરીકે અમારી સાથે તમામ નગરસેવકોએ આજે પાટણ નગરપાલિકાના જે અમારા કર્મચારી હતા એ કર્મચારીઓએ ખૂબ સારી કામગીરી છેલ્લા અમારી જે ટર્મ હતી એમાં 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ એમ કુલ એક ટર્મ જીત્યું હશે, કોઈ 2 ટીમ, કોઈ 3 ટર્મ, એ રીતે નગરપાલિકાની અંદર અમારા નગરસેવકોએ કામ કર્યું હતું અને કર્મચારીઓએ ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો। તો આજે જ્યારે અમારી ટર્મ પૂરી થઈ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ નગરજનોએ, નગરસેવકોએ આજે નગરપાલિકાના તમામ કર્મચારીઓનું ઉત્સાહભેર સન્માન કર્યું હતું અને ભવિષ્યની અંદર પણ નગરપાલિકાના કર્મચારીઓ આવી જ રીતે કામ કરે એ પ્રમાણે સૌ નગરસેવકોએ અમને વાત કરી છે અને આગામી સમયની અંદર પણ જે નગરપાલિકા કામ કરી રહી છે એ જ રીતે કામ કરે અને અમને જે સાથ અને સહકાર આપ્યો હતો એ બદલ અમે એમનું સન્માન કર્યું અને એમનો આભાર વ્યક્ત કર્યો।